હેલો મિત્રો, તમારું સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. તો મારા જેવો એક નમૂનો જેવો હોય છે કદી ભુજિયા કોઠે નથી ગયો અને એક આ બીજો નમૂનો એને પણ જોયો નથી. તો આપણે અત્યારે ભુજિયા કોઠે જવાના છે, ખૂબ મસ્તી કરવાના છે અને તમે અમારો બ્લોગ ક્યાંથી જોવો છો ફટાફટમાં કોમેન્ટ કરી દો. અને હા મિત્રો, તમને હજી એક મેન વાત કહી દઉં. ભુજિયા કોઠામાં એક એવો રસ્તો છે કે આપણે ડાયરેક્ટ જામનગરથી ભુજ જઈ શકીએ. એ પણ હું તમને આગળ છે ને બ્લોગમાં બતાવી દઈશ. એટલે તમારા બ્લોગને એને છેલ્લે સુધી જવો જશે, ત્યાં તમને ખબર પડશે કે ડાયરેક્ટ જામનગરથી ભુજ કેમ જવું. અને ભુજિયા કોઠો તમે જોઈ લો, અહીંથી તમને આટલો બધો સુંદર દેખાય છે, તો અંદર જતા કેવો સુંદર હશે. વાત તો સહી છે. તો આપણે હવે ખોટો ટાઈમ પાસ કર્યા વગર ને સીધા અંદર જ રહી જાય. અને હવે આપણે છે ને અહીંથી ટિકિટ લઈ લે. તમે જોઈ લો, ટિકિટ બારી અહીંયા છે. બાજુમાં રૂમ હતો એવો અહીંયા રૂમ છે, એમાં બીજો શું ફેર પડ્યો હવે. હાલો હાલો, આપણે ગાયો બીજા રૂમમાં આવે છે. અહીંયા તો છે નહીં. ઓ અહીંયા તો જો આવા દીપડા જેવું શું દોર્યું છે. આ ત્રીજો રૂમ, 1 2 ને 3 ભાડે જોતો હોય તો કોન્ટેક કરો અમારો ગાયો नंबर बोल उसका 999 बस 10 नंबर हो गया. હા, લાગે તેવું જ કહે છે. શું છે? બારી હે આ તો. વાત તો સહી છે. અહીંથી મિત્રો દૂરબીન લગાડીને જવાની મજા આવતી ને, એટલે આ બધે જો આ તેદી રાખી દીધા બધે. હું તો એ બધે ના જ પાડતો અહીંયા રાખું ને. જો આ ઠેકાણે બાર્યું છે. આમ તો જો આમ હોય કાંઈ હવે થવાનું થઈ ગયું એને મૂકો બધાને. હવે આ શું હતું? આ તરાન પાયરનું હે. ના હવે આ તો ભુજિયા કોઠો હે નવો બન્યો. એ ઓળખાતો નથી એવો બનાવી દીધો, પાવડર બાવડર લગાડી. આમ તો જો પણ જો અહીંયા વરી આવી ગયું છે. પેલા જો ભુજિયા કોઠો આવો તો હવે આવો થઈ ગયો હે. એ બધું લખ્યું હોય ઇંગ્લિશમાં, પણ આપણને ગુજરાતીના ફાફા ઇંગ્લિશ ક્યાં વાંચવા જવું હવે. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. રાજમાના વખતના હે ને દાગીના પહેરાવાના. તેમાં છે ને આમાં બધામાં દાગીના ભરીને રાખ્યા. ચલ એ ગાડી સ્ટાર્ટ કર. ઓહો, ખજાનો ત્યાં ઘણો બધો રહે. અને મિત્રો, તમને જે આ સામે દેખાય છે એ લાખોટા તળાવ છે, મ્યુઝિયમ. જોકે તમને દેખાતું જ હોય. જોકે ડોબરમેનના ચશ્મા નથી આવ્યા એટલે સારું. મને જોકે ડોબરમેનના ચશ્મા આવી ગયા હવે. અરે કહેના ક્યા ચાહતે હો? તો હે ને આ વિડીયો જોઈ ઉપર જવા એટલે ત્રીજા માળા જવા એમ, ઉપર જવા એટલે ત્રીજા માળે એમ. આમાં ઘરનું અંદર જ આવ્યું ગુરુ. આ માથાનું ધ્યાન રાખવું પડે. આમ તો જો फ्रिज પાણી પીવાનું. ઉપરથી જે થાકીને આવે ને એને પહેલાં અહીંયા ઊભું રહેવાનું, પછી બહાર જવાનું. આપણે પાણી પી લે. તો આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી છીએ. જે કોઠો ગોળ જ હતો અને હવે કેમેરાવાળા ભાઈ થાકી ગયા છે કે હાલો કિરીટભાઈ ચોખટ કરતા નથી. બ્લોગ કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરી નાખજો. ટાટા બાય બાય, ટેક કેર. આ તો વચમાં આવ્યા રાખે હવે.